મહત્વના સમાચાર કે જે એલપીજી લઈને કંડલા આવશે વધુ એક જહાજ આજે કંડલા પહોંચી શકે છે જગવિક્રમ 11 એપ્રિલે હોર્મોઝ સ્ટ્રેટ પાર થયું હતું જગવિક્રમ 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે આવી રહ્યું છે જગવિક્રમ હોર્મોઝ જળમાર્ગ વિસ્તારમાં વધતા ભૂ રાજકીય તણાવ વચ્ચે આજે રાહતનું જહાજ આવશે। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ સ્વરાજનો સંગ્રામ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર આઈપીએલ મેચ ઉપર પડી। ગુજરાતમાં 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે। સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર બીસીસીઆઈ દ્વારા આઈપીએલ 2026ના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો, જેને લઈ 26 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જે મેચ રમાનાર છે તે હવે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જેના બદલામાં 21 મેના રોજ ચેન્નઈમાં યોજાનારી આ બંને ટીમો વચ્ચેની જે મેચ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે। ચૂંટણીને કારણે બંને ટીમો વચ્ચેની મેચોના સ્થળની અદલાબદલી કરવામાં આવી। તો આઈપીએલ 2026ના શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। 26 એપ્રિલે અમદાવાદમાં જે મેચ રમાવાની હતી તે ચેન્નઈમાં રમાશે ને આપને જણાવી દઈએ કે 21 તારીખની જે મેચ હતી ચેન્નઈમાં રમાવાની હતી તે હવે અમદાવાદમાં રમાશે। ચૂંટણીને ધ્યાનમાં રાખી આ ફેરફાર કરાયો છે।